पूर्णमादाय पूर्णमेव अवशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बृहदारण्यक उपनिषदना चौथा अध्यायમાં બે બ્રાહ્મણની પહેલી કંડિકા આપણે કરીએ છીએ તો એ વાંચીશું। જनको હવૈ દેહ કૂર્ચાદ ઉપાવસર્પન્ન ઉવાચ નમસ્તેસ્તુ યાજ્ઞવલ્ક્ય अनुमाशाधीति सहोवाच यथा वै सम्राट् महान्तमध्वादम् एष्यन् रथं वा नावं वा समाददीत एवमेव एताभिः उपनिषद्भिः समाहितात्मासे एवं वृन्दारकः आद्यस्सन् अधीतवेदः उक्तोपनिषत्कः इतो विमुच्यमानः क्व गमिष्यतीति नाहं तद्भगवन् वेद यत्र गमिष्यामीति अथवैतेऽहं तद्वक्ष्यामि यत्र गमिष्यसीति ब्रवीतु भगवानिति। पहली कंडिका में पहला ब्राह्मण में याज्ञवल्क्य जनक राजा ने उपदेश कर्यो। छ आचार्योए जनक ने जे उपदेश करेलो सगुण ब्रह्मनी उपासनानो ए मात्र एक एक पादनो ज उपदेश करेलो। याज्ञवल्क्यजीए बीजा 3 पादनी पूर्ति करी। एम करने चतुष्पाद ब्रह्मनो उपदेश कर्यो जेने कारणे राजा अत्यंत कृतार्थ थयो। प्रत्येक विकल्प में राजाए जनक राजा ने अरे याज्ञवल्क्य ने 1,000 गायो दान में आपवानी इच्छा दर्शावी। दरेक वखते याज्ञवल्क्य कहू कि मारा पिताजीए कहू छे कि ज्यां सुधी शिष्य कृतार्थ न थाय ત્યાં સુધી દાન ગ્રહણ ન કરવું જોઈએ અને તેથી जनक याज्ञवल्क्य એ દાન લેવાનો અસ્વીકાર કર્યો। આ પ્રકારે जनक राजाએ જોયું કે યાગ એવં તમ લોભરહિતમ याज्ञवल्क्यं मुनीश्वरम। जनक राजाએ જોયું કે याज्ञवल्क्य લોભ રહિત છે, નિર્લોભી છે। याज्ञवल्क्यं मुनीश्वरम निरीक्ष्य अनुग्रहकरम। અને આ પ્રકારે ચતુષ્પાદ બ્રહ્મનો ઉપદેશ કરવાનું બીજું કોઈ કારણ નથી।
યાજ્ઞવલ્ક્ય સામેથી ચાલીને સભામાં આવ્યા છે અને સામેથી ચાલીને જનક રાજાને પૂછે છે કે જે કોઈ વિદ્વાનોએ તમને જે કંઈ ઉપદેશ કર્યો હોય એ વિશે મને કહો, અને જો પછી મને એમાં કંઈક ઉમેરવા જેવું લાગશે તો હું કહીશ. એટલે જનક રાજાએ 6 વિદ્વાનો આચાર્ય જ આવી ગયેલા એક પછી એક એમના વિશે કહ્યું અને યાજ્ઞવલ્ક્યે ઉપદેશની પૂર્તિ કરી. અને છતાં પણ સગુણ બ્રહ્મનો ઉપદેશ હતો. યાજ્ઞવલ્ક્ય જાણે છે કે સગુણ બ્રહ્મના ઉપદેશથી મનુષ્ય કૃતાર્થ ન થાય. તેથી આટલો મહાન ઉપદેશ કરવા છતાં જનક રાજા કૃતાર્થ નહીં થયા હોય અને તેથી એમણે દક્ષિણા ન સ્વીકારી. તો 2 સદગુણો જોવા મળ્યા. લોભ રહિતમ, યાજ્ઞવલ્ક્ય લોભ રહિત છે. અનુગ્રહ કરમ, અનુગ્રહ કરનારા છે. અનુગ્રહ કરવો જેનો સ્વભાવ છે. યાજ્ઞવલ્ક્યમ મુનીશ્વરમ નિરીક્ષ્ય, આવા મુનિઓમાં શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્યને જોઈને સ્વસ્ય રાજા અતિ વિસ્મિત. રાજાને અત્યંત વિસ્મય થયો કે આવો ભગવાન હોઈ શકે. રાજા અત્યંત વિસ્મિત થયા. સિંહાસનમ પરિત્યજ્ય કૂર્ચાદ ઉપાવસર્પન્ન, જનક રાજાએ પોતાના સિંહાસનનો ત્યાગ કર્યો. દંડવત પ્રણતો ભૂતવા, અને યાજ્ઞવલ્ક્યને દંડવત પ્રણામ કર્યા. ભૂમો સ્થિત્વા કૃતાંજલિ, જનક રાજા પોતાના સિંહાસન પરથી નીચે ભૂમિ પર આવી ગયા અને ત્યાં જ પોતા 2 હાથ જોઈને દંડવત પ્રણામ કર્યા. 266માં પાના કહ્યું છે, 296 પાના, 296 પાનો, 55-56માં શ્લોક. મુનિ એતદ અભાષત, દંડવત પ્રણામ કરીને મુનિને આ પ્રકારે કહ્યું. યાજ્ઞવલ્ક્ય મુને નિત્યમ નમસ્તેસ્તુ મહામુને, હે યાજ્ઞવલ્ક્ય, હે મુનિ, હે મનનશીલ, હે મહામુનિ, નિત્યમ નમસ્તેસ્તુ, આપને નિત્ય નમસ્કાર છે. એક વાર નમસ્કાર કરવાથી કે ઘણી વાર નિત્ય નમસ્કાર કરું તો જ કદાચ આપ જે નમસ્કારને યોગ્ય છો એને હું કંઈક ન્યાય આપી શકું. મામ તો કહ્યું નમસ્તેસ્તુ યાજ્ઞવલ્ક્ય અનુમા સાધીતી, હે યાજ્ઞવલ્ક્ય, આપને નમસ્કાર, આપ મને ઉપદેશ કરો. તો એ ગ્રંથકાર કહે છે, એ વસ્તુનો વિસ્તાર કરતા કહે છે, મામ અંધ સદુષમ સાધી, 5 શ્લોકની અંદર. એટલે અધિકારી લક્ષણ પ્રાર્થમ નિર્વરી 25 શ્લોકૈ. આ એક જ કંડિકા જેમ આપણે વાંચી, જેમાં જનક રાજાનું અધિકાર નિરૂપણ છે. ગ્રંથકાર 25 શ્લોકોમાં આ કંડિકા સમજાવે છે. યાજ્ઞવલ્ક્ય અનુમા સાધીતી, હે યાજ્ઞવલ્ક્ય, આપ મને ઉપદેશ કરો. અનુસારી, મને એટલે કોને? જનક રાજા કે આપ મને ઉપદેશ કરો. મને એટલે કોનો ઉપદેશ કરો? મામ અંધ સદુષમ, હું તો આંધળા જેવો છું, અજ્ઞાની છું. સાધી માર્ગમ આવૃત્તિ વર્જિતમ, શનો ઉપદેશ આપ મને કરો? આવૃત્તિ વર્જિતમ માર્ગમ સાધી. આવૃત્તિ, સંસારમાં પાછા ફરી પાછા ન ફરવું પડે એ પ્રકારે આવૃત્તિ વર્જિત, જન્મ મૃત્યુના ચક્રમાંથી હંમેશ માટે મુક્ત થાય એ પ્રકારનો જે માર્ગ છે આપ એનો ઉપદેશ કરો. હું માર્ગને જાણતો નથી, હું તો
અંધ છું અને તેથી માર્ગને જાણતો નથી. આપ મને માર્ગનો ઉપદેશ કરો. વળી હું કેવો છું? પૃચ્છંતમ અજ્ઞમ પતિતમ ઘોરે સંસાર કાનને પતિતમ. હું અજ્ઞાની છું, આપને પૂછી રહ્યો છું. અજ્ઞાની છું, ઘોરે સંસાર કાનને પતિતમ. આ ઘોર સંસાર કાનનમાં વન, આ ઘોર સંસાર વનની અંદર ફસાયેલો હું આપને પૂછી રહ્યો છું. આ સંસાર વન કેવું છે એનું બહુ જ તાદૃશ વર્ણન કરે છે, વિસ્તારથી વર્ણન કરે છે. આ બધું મૂળ ગ્રંથમાંથી, પણ આ બધું આવું ગ્રંથકાર પુરાણ કલ્પના કરે છે. મૂળ ગ્રંથમાં આ બધું વર્ણન કરવાનો અવકાશ ન હોય ઉપનિષદમાં, પણ પુરાણમાં ગ્રંથકાર એ બધો અવકાશ લે છે. કારણ કે કયા સંજોગોમાં શિષ્ય ગુરુને પ્રશ્ન કરે, શિષ્ય કેવો હોય ત્યારે પ્રશ્ન કરે. અંધ સદૃશમ અજ્ઞાનથી અજ્ઞાન તિમિરાંધસ્ય. હું તો અજ્ઞાન તિમિરથી અંધ છું, અજ્ઞાન રૂપી તિમિરથી. તો આ સંસારમાં કેવી રીતે કેવો મહાન ઉપદ્રવ છે, કેવા કેવા બધા હિંસક પ્રાણી ઉપદ્રવ કરી રહ્યા છે. કંદર્પ સર્પ સંવેદે. આ જે સંસારનું જંગલ છે, વન છે, એ કંદર્પ એટલે કામદેવ રૂપી સાપોથી વીંટળાયેલું છે. નારી ગર્ત સમાકુલે. નારી કહો, નર કહો, એવા ગર્દ અનેક બધા ખાડાઓ હોય, ખાઈઓ હોય, ઊંડા, એનાથી પણ વળી પાછું ફેલાયેલું સમાકુલે. એમાં આવા અનેક પ્રકારના ખાડાઓ જેમાં રહેલા છે. અનેક કર્ણગ્રામ વૃક્ષકોટિ નિષેવિતે. આ સંસાર વન છે એનું સેવન કોણ કરી રહ્યું છે? અનેક બધા વરુઓ જેનું સેવન કરી રહ્યા છે. અનેક બધા ગર્ત છે, ઊંડા 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 બધા ખાડાઓ છે. તો ચોમાસામાં જેવી રીતે પેલા ભૂવા પડી જાય ને, કેટલાય ભૂવા પડેલા છે અહીંયા. એટલે જો જરા તમે જો ધ્યાન ના રાખો તો પડો જ. તદુપરાંત આમાં ઇન્દ્રિયો છે, ઇન્દ્રિય રૂપે બધા વરુ છે. વરુ કેવું હોય? વૃકોદરા. વરુની ભૂખ ક્યારેય સંતોષાય નહીં, એટલે ભીમને વૃકોદર કહેવામાં આવે. વરુ જે ઉદર ધરાવનારો, એની ભૂખ ક્યારે સંતોષાય જ નહીં. એ ભૂખ ન સંતોષાય એવા કેટલા વરુઓ તો અહીંયા સતત ફરી રહ્યા. કેવા વરુઓ? ઇન્દ્રિયો રૂપે. તો કે અનેક કર્ણગ્રામ. આવા કરણ એટલે ઇન્દ્રિયો રૂપે અનેક બધા વરુઓ. તો વરુ ખોરાકની શોધમાં ઇન્દ્રિયો પણ છે, બધા હંમેશા વિષય રૂપી ખોરાકની શોધમાં જ ચારે બાજુ ભટકતી હોય છે અને આક્રમણ કરવા તૈયાર હોય છે. અહંકાર મહાસિંહ નાદ પૂર્ણ દિગંતરે. આ સંસાર વન દિશાઓ જે છે એ સતત ગાજી રહી છે. કોનાથી ગાજી રહી છે? સિંહની કરાળોથી, ગર્જનાઓથી ગાજી રહી. કેવો સિંહ? અહંકાર મહાસિંહ. અહંકાર અપી મહાસિંહની ગર્જનાઓથી. તો આ સંસાર વિવન છે, સતત ની દિશાઓ ગાજી રહી છે. વિચાર કરો, ધ્રુજો તમે સાંભળીને હમણાં તો આપણું હૃદય ફફડી જાય. ક્રોધાસ્ત્રવન નિર્દગ્ન સર્વશાદ્વલ પાદપે. સરસ વનની હરિયાળી, એની ભૂમિ હોય, એનું ઘાસ હોય, ખૂબ બધા વૃક્ષો હોય, હરિયાળી, આ બધી બળી ગઈ છે. આ ચિત્તરૂપી મારી ભૂમિ છે, એની જે હરિયાળી હોય એ બધી બળી ગઈ છે. કોનાથી? અગ્નિ અસ્ત્રથી, અગ્નિરૂપી અસ્ત્રથી. કયું અગ્નિરૂપી અસ્ત્ર? ક્રોધાસ્ત્ર વનની. તો આ અગ્નિ અસ્ત્ર છે ક્રોધ રૂપી.
એનાથી મારી ચિત્ત ભૂમિ રૂપી આ જે જમીન છે, જમીન ત્યાં આગળ વનની અંદર જે હરીભરી હોય એ બધી સુકાઈ ગઈ છે અને બધા સદગુણ રૂપી જે વૃક્ષો હોય એ બધા બળી ગયા છે, બધું બાળી નાખે. આ ક્રોધ છે એ બધા સદગુણોને બાળી નાખે, ચિત્તની બધી શાંતિ હરી લે. આવા ક્રોધ રૂપી આગની અસ્ત્ર છે એને આવો કેર વર્તાવેલો છે. મનઃ કૌલેગમ હસ્તે ગૃહીત્વા મૃત્યુલુબ્ધક. એક જ વ્યક્તિ છે જે આમાં નિર્ભયતાથી ફરે છે, જ્યાં જંગલને બરોબર જાણનાર છે, એ છે શિકારી. એ ફરી રહ્યો છે, પોતાનો શિકાર સતત શોધી રહ્યો છે. એ શિકાર શોધવા માટે, શિકાર પર આક્રમણ કરવા માટે એની પાસે બધા કૂતરા છે. કોણ? મનઃ કૌલેયકમ. આ મનરૂપી કૂતરાને લઈને પેલા યમરાજ રૂપી મૃત્યુ રૂપી શિકારી છે એ સતત વનની અંદર વિચરણ કરી રહ્યા છે પોતાના શિકારની શોધમાં. કાલે ધનુષ સંધાય જરા વ્યાધ્યાદિકાન શરાન. પોતાના ધનુષ્યમાંથી સતત બાણની વર્ષા કરી રહ્યા છે. આ મૃત્યુ પાસે કયા પ્રકારનો બાણ છે? કાળ રૂપી બાણ છે. તો એ બાણથી કેવા પ્રકારના બાણ છે? તો કે જરા વ્યાધિકાન શરાન. વૃદ્ધાવસ્થા કહો, વ્યાધિ કહો, આ બધા બાણથી આ મૃત્યુરૂપી શિકારી જે છે પારથી એ સતત લોકો પર લોકોને નિશાન બનાવી રહ્યા છે. મુક્તવા હવે બાણ સતત છોડી રહ્યા છે. અત્ર બાધતે સર્વાન જંતુન કાનનવાસિન. આ કાનનમાં, આ વનમાં નિવાસ કરનારા જે બીજા બધા જંતુઓ બિચારા છે, હરણ હોય, સસલા હોય, આ બધા એ સતત ભય હોય ને, કયું હિંસક પ્રાણી ક્યારે આક્રમણ કરશે એ કંઈ કહી શકાય નહીં. તેથી આ મૃત્યુરૂપી આ જે પારધી છે એ પોતાના બાણથી આ બધા બિચારા જીવોને સતત પીડી રહ્યો છે. આવા સંસાર વનમાં ફસાયેલો હું આપને પૂછી રહ્યો છું, અને મારી પાસે પણ કેટલો સમય છે એનો મને કોઈ અંદાજ નથી. યાવત પ્રાણ હરો બાણો મમ નાયાદિ તાવતા. પ્રાણનું હરણ કરનાર મૃત્યુરૂપી પારધુનું બાણ જ્યાં સુધી મને, તો કે એ બાણે મને વીંધ્યો નથી ત્યાં સુધી મારી પાસે સમય છે. તાવતા સાધી, ત્યાં સુધીમાં હે ભગવાન આપ મને ઉપદેશ કરો. વિલંબસ્ય તો શીઘ્રમ સાધી, શીઘ્ર મને ઉપદેશ કરો. વિલંબસ્ય નાયમ કાલો મુનીશ્વર. હે મુનીશ્વર, વિલંબ માટે કોઈ સમય નથી. અત્યંત ઉત્કંઠા બતાવે છે અને સાથે સાથે મનમાં રહેલી અત્યંત તો કે તીવ્રતા બતાવે છે. કોઈ સમય નથી મારી પાસે, હમણાં ઉપદેશ મને કરો. એવો વખતે કૃપાવિષ્ટો દયાળુ સ નિસર્ગત. આવું જયારે શિષ્ય કહે, સ્વામી નમસ્તે નતો લોકબંધો કારુણ્ય સિંધો પતિતમ ભવાબ્ધૌ મામુદ્ધર આત્મીય કટાક્ષ દૃષ્ટ્યા રુજ્વાદિકારુણ્ય સુધા વિવૃષ્ટ્યા. આપ મારો ઉદ્ધાર કરો સંસાર સાગરમાં. આવું વિવેક ચોડમને કહેવામાં આવે. દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ દોધુયમાનમ દુરદુષ્ટ વાતૈ ભીતમ પ્રપન્નમ પરિપાહી મૃત્યો શરણ્યમ અન્યદ અહમ ન જાને. મૃત્યુથી મારું રક્ષણ કરો, આ સિવાય કોઈ અન્ય શરણ આપનાર છે હું જાણતો નથી. આવું જયારે કહે એવમ મુક્તે કૃપાવિષ્ટ દયાલુ સહ નિસર્ગત. મહાપુરુષો તો નિસર્ગત સ્વભાવથી એ જ દયાળુ હોય જ. દયાળુ ન હોવાનું કોઈ કારણ નથી. યાજ્ઞવલ્ક્ય તમ આહ ઇદમ રાજાનમ અધિકારિણમ. યાજ્ઞવલ્ક્ય રાજા ઉપદેશ માટે અધિકારી છે.
यदि एम कुतर्कादिना पृच्छति तदा श्रद्धामान्यात् न अधिकारिता। जो जनक राजाए मात्र કુતર્કથી પરીક્ષા કરવા માટે કે ખાલી સમય પસાર કરવા માટે એવા કોઈ પ્રયોજનથી આજે પૂછ્યું હોત તો એ પ્રજ્ઞામાન્યમ, એના ખરેખર જિજ્ઞાસા નથી, બુદ્ધિની મંદતા છે, અને માટે એ અધિકારી ન કહેવાય. યદા તુ અજ્ઞાનાત, પણ આ બધા પ્રશ્નો જે છે એ માત્ર અજ્ઞાનથી પ્રેરાઈને જ થઈ રહ્યા હોય. તદા શ્રદ્ધા ઉત્કર્ષાત, ત્યારે એનામાં શિષ્યમાં શ્રદ્ધાની ઉત્કૃષ્ટતા બતાવે છે. તો ઉત્કર્ષાત ઉત્તમ, તો એ ઉત્તમ અધિકારી છે. ઇતિહાસ મુનિ બોધ્યમ, આવો એટલે જયારે કહ્યું રાજાનમ અધિકારિણમ આહ, રાજા જ અધિકારી છે, એને આ પ્રકારના વચનો કયા એવું જયારે કહેવામાં આવે ત્યારે મુનિનો આ પ્રકારનો આશય હશે કે આ ઉત્તમ અધિકારી છે, ખરેખર જિજ્ઞાસાથી પ્રેરાઈને જ પ્રશ્ન પૂછી રહ્યો છે. હવે 297 પાના પર 63 શ્લોકથી આપણે આગળ વધીએ. તો જે કંડિકા આપણે વાંચી, સ હોવાચ, યાજ્ઞવલ્કે કહ્યું યથા વૈ સમ્રાટ મહાંતમધ્વાતમ એષ્યન, હે સમ્રાટ, જે અત્યંત દૂરના માર્ગે જવા માંગે છે, દૂર પોતાનું ગંતવ્ય સ્થાન હોય એવા માર્ગે જે જવા માંગતો હોય, ટૂંકમાં દૂરના ગંતવ્ય સ્થાનને જે પહોંચવા માંગતો હોય એ કોઈનું કોઈ વાહનનો આશ્રય લે. રથમ વા નાવમ વા સમાદિત, તો જો જમીન માર્ગે જવાનું હોય તો રથનો આશ્રય લે, જળ માર્ગે જવાનું હોય તો નૌકાનો આશ્રય લે, જેથી પોતાના ગંતવ્ય સ્થાનને ઝડપથી પહોંચી શકાય. હે રાજા, તમે પણ આ પ્રકારના છો. કેવી રીતે? એવમેવ એતાભિ ઉપનિષદ્ભિ, હમણાં જ રાજાએ કહ્યું કે કેવા 6 પેલા આચાર્યો આવીને પોતાનો ઉપદેશ કરેલો. ઉપનિષદ એટલે પેલું ગુપ્ત નામ, પ્રજ્ઞા વગેરે જે ગુપ્ત નામ હતા એ ગુપ્ત નામના જપથી, ધ્યાનથી, ઉપનિષદ બી સમાહિતાત્માસી, આ પ્રકારના ઉપાસનાઓથી તમે એકાગ્ર ચિત્ત થયેલા છો. એવમ વૃંદારક, વૃંદા તમે પૂજ્ય છો, આદ્ય ધનિક છો, અધિત વેદ, જેમણે વેદોનું અધ્યયન કરેલું છે, ઉક્તોપનિષદ કહ, ઉપનિષદ અર્થાત જેમને રહસ્ય વિદ્યાનો ઉપદેશ કરવામાં આવે છે, ઉપદેશ એને પ્રાપ્ત કર્યો છે, એવા આપ છો. એટલે કે આ બધી રીતે તૈયાર છો. આ પ્રકારની નાવ કહો કે રથ કહો, આવી ઉપાસના રૂપી રથ તમે ગ્રહણ કરેલો છે, એ પ્રકારના તમે છો. તો ચાલો હવે યાજ્ઞવલ્કે જાણે, જનક શું જાણે છે એનો અંદાજ યાજ્ઞવલ્ક્યને છે. સાથે સાથે જનક રાજા જે નથી જાણતા એ પણ જાણે છે, ને જનક રાજા જે નથી જાણતા એ વિશે યાજ્ઞવલ્કે જનકજીને પૂછે છે. ઇતઃ વિમુચ્યમાન ક્વ ગમિષ્યસી, હે રાજા, આ દેહમાં છૂટીને તમે ક્યાં જશો? ઇતિ, આ જાણે છે ભાઈ તું? નાહમ તદ ભગવાન વેદ, હે ભગવાન, એ તો હું જાણતો નથી. આ દેહમાંથી છૂટીને, દેહમાં મૃત્યુ પછી કે આ જાગ્રત અવસ્થામાં દેહમાં હું છું એમાંથી છૂટીને હું ક્યાં જઉં છું? સ્વપ્ન કહો, સુષુપ્તિ કહો, તુરીય કહો, એ જાણતો નથી. અથવા ભાઈ તેહમ તદ વક્ષ્યામિ યત્ર ગમિષ્યસી, તો હે જનક રાજા, તમે આ દેહમાંથી મુક્ત થઈને ક્યાં જશો એ હું કહીશ. બ્રવીત ભગવાન, ભગવાન મને એનો ઉપદેશ કરે.
આ કંડિકામાં બહુ જ વિસ્તારથી કહે છે. તો 63માં શ્લોકમાં આગળ કહે છે, મુનિવાક્યમ અભિનયતિ માર્ગહેતિ સપ્તભી. આ મુનિ વાક્ય છે 7 શ્લોકમાં અભિનય કરીને મુનિએ શું કહ્યું, ઉપનિષદ કહે, વૃંદારક વગેરે વગેરે હજી કહ્યું, એ બધું 7 શ્લોકોમાં કહે છે. માર્ગોત્ર ભવતા પૃષ્ઠ શક્યો વક્તુમ મયા નહીં અવિજ્ઞાય હિ ગંતવ્યમ યત્સ્યાદભિમતં તવ. માર્ગ અત્ર ભવતા પૃષ્ઠ. ભવતા તમે મને માર્ગની પૃચ્છા કરી. જયરાજાએ કહ્યું ને કે મને, હું તો અંધ સમાન છું અને ધ્યેયને પહોંચવાનો શું માર્ગ છે હું જાણતો નથી. તો એ જનક રાજા તમે માર્ગની પૃચ્છા કરી. ભવતા પૃષ્ઠો માર્ગ શક્યો વક્તુમ મયા નહીં. હે રાજા, એ માર્ગ શું છે એ તો હું તમને કહી ના શકું કે ભાઈ રસ્તો બતાવો. આપણે કોઈ કહે, પૂછે કે રસ્તો બતાવો, અરે રસ્તો ક્યાંથી બતાવો, ક્યાં જવાનું જ તારે? ખાલી રસ્તો બતાવવાનો તો રસ્તો કેમ બતાવી શકીએ? અવિજ્ઞાય ગંતવ્યમ. આપણને ખબર છે અંદર કે ક્યાં જવું છે, પણ આપણે પૂછ્યું મને રસ્તો બતાવો. ભાઈ તારે ક્યાં પહોંચવું છે એ હું જાણું પછી તો રસ્તો બતાવો ને. યાવત વદિષ્ટમ ગંતવ્યમ ન જ્ઞાય અવિજ્ઞાય ગંતવ્યમ. જે સ્થળે ભાઈ તમારે પહોંચવાનું છે એ ગંતવ્યનું મને જો જ્ઞાન ન હોય તો હું રસ્તો કેવી રીતે બતાવી શકું? યસ્યાદ અભિમતમ તવ. તમને અભિમત છે, ઈચ્છનીય છે એવું ગંતવ્ય એટલે જે કહ્યું છે એ ન જાણતો હો તો હું માર્ગ ન બતાવી શકું. તસ્માત તો માધવ સ્વાભિમતમ ગંતવ્યમ નિરૂપયતિ ભાવ. એ પહેલા હે જનક રાજા, તો માર્ગ વિશે પ્રશ્ન કરો એ પહેલા તમારે ક્યાં પહોંચવું છે એ જરા મને સ્પષ્ટ કરો, પછી એ પહોંચવાનો, એ સ્થળે પહોંચવાનો શું માર્ગ છે એ કહી શકું. ત્વયા વિજ્ઞાતાની કર્માણી ઉપાસનાની છે. મને ખબર છે કે રાજા તમે બધા કર્મ કર્યા છે, કર્મ અને ઉપાસના. તો આ પ્રકારે વેદની અંદર આ બે વસ્તુનું વિધાન કરવામાં આવ્યું હોય કે જે સાધકોને કયા પ્રકારના કર્મ ગયા, તો નિત્ય નૈમિતિક કર્મ કરવાના હોય, અગ્નિહોત્ર વગેરે નિત્ય નૈમિતિક કર્મ કરવાના જે જનક રાજા કરતા હોય. એ કર્મ સાથે સાથે ઉપાસના દેવતાનું ધ્યાન કરવાનું હોય એ પણ કરતા હતા. ત્વયા વિજ્ઞાતાની કર્માણી ઉપાસનાની છે. હે રાજા, તમે બધા જે કર્મ છે એ પણ જાણો છો, ઉપાસનાઓ છે એ પણ જાણો છો. તો સત્વ શુદ્ધિ દ્વારા કશિત ગંતવ્યસ્ય પ્રાપ્તિ સાધનાની એવ. આ બધું તમે જે કહ્યું કર્મ, કર્મ એટલે નિષ્કામ કર્મ. જે નિત્ય કર્મ હોય, નિત્ય કર્મ રોજ જે કરવાનું કર્મ, એ દેવતાઓની પ્રાર્થના રૂપમાં, દેવતાઓના સમર્પણ રૂપમાં હોય. દેવ યજ્ઞ એટલે દેવતાનું આવાહન કરીને એમને આહુતિ આપવી એ સમર્પણ. પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, ભૂતયજ્ઞ વગેરે આ યજ્ઞ દરેકમાં કઈ ને કઈ સમર્પણ કરવાનું હોય. એટલે એ બીજું કન્ટ્રીબ્યુટર.
નિત્ય કર્મ જે છે એ આપણે શું બધા બનાવે, આપણને દાતા બનાવે. સામાન્ય સંજોગોમાં આપણે હંમેશા માંગતા હોઈએ છીએ, લેતા હોઈએ છીએ, ગ્રહણ કરતા હોઈએ છીએ, ભેગું કરતા હોઈએ છીએ, ભોગવતા હોઈએ છીએ. એ ભોગવવાની એક સામાન્ય વૃત્તિ જે દરેક મનુષ્યમાં હોય એમાં પરિવર્તન લાવવા માટે વેદ આપણને નિત્ય નૈમિત્ત દરરોજ કરવાના કર્મ, પ્રસંગોપાત કરવાના કર્મનો ઉપદેશ કરતા હોય, જેથી આપણે આપનાર બનીએ. એ આપનારની જે ભાવના છે એ અંતઃકરણને શુદ્ધ કરનારી છે. સત્વ શુદ્ધિ દ્વારા આ પ્રકારે નિત્ય નૈમિત્તિક કર્મ અને ઉપાસનાઓના અનુષ્ઠાન દ્વારા તમે સત્વ શુદ્ધિ અર્થાત અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરેલી છે. કસ્યચિત ગંતવ્યસ્ય પ્રાપ્તિ સાધનાની એવ. આમ કર્મ કહો, ઉપાસના કહો, એ કોઈ ધ્યેયની પ્રાપ્તિના સાધન બને છે, મોક્ષની પ્રાપ્તિના સાધન બને છે. કઈ રીતે? પરોક્ષ રીતે, આડકતરી રીતે. પ્રત્યક્ષતા તો જ્ઞાન જ મોક્ષની પ્રાપ્તિનું સાધન હોય, પણ કર્મ ઉપાસના પણ સત્વ શુદ્ધિ દ્વારા, અંતઃકરણ શુદ્ધિ દ્વારા, જિજ્ઞાસા જન્માવા દ્વારા, જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરવા દ્વારા કર્મ ઉપાસના પણ એ ગંતવ્યની પ્રાપ્તિના સાધન બને છે. તો ઈ પ્રાપ્યમ જાનાસી છે. તો કર્મ ઉપાસના જેમણે અંતઃકરણ શુદ્ધિ આપી એ દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે એ તું જાણે છે ભાઈ. આ બધા કર્મ કર્યા, ઉપાસનાઓ કરી, એનું ફળ તને પ્રાપ્ત થયું છે, બરાબર. સત્વ શુદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિ, નૈશ્ચલ્યમ એકાગ્રતા પ્રાપ્ત થઈ છે. તો એ દ્વારા આ બધું શેને માટે કરવાનું હોય છે, એ દ્વારા છેવટે શું પ્રાપ્ત કરવાનું હોય છે એ જાણે છે. એ જાણતો હોય તો મને કે. તો પછીના શ્લોકમાં કહે છે રાજનિધિ ચતુર્ભી. તો 4 શ્લોકમાં એ કહે છે કે જાણે છે કે નહીં. રાજંજનો યથા ગચ્છન દૂરમ માર્ગમ સ્થલે જલે આદદીત રથમ નાવમ તથોપનિષદો ભવાન. રાજન જનો યથા દૂરમ માર્ગમ ગચ્છન. એ રાજન જેવી રીતે કોઈ મનુષ્ય ને દૂર જવાનું હોય તો સ્થલે જલે આદદીત રથમ નાવમ. જમીન માર્ગે દૂર જવાનું હોય તો એ રથનો આશ્રય લે, અને જળ માર્ગે દૂર જવાનું હોય તો નૌકાનો આશ્રય લે. હે રાજન યથા દૂરમ માર્ગમ ગચ્છન જન સ્થલે રથમ જલે નાવમ વા ગતિ સાધનતયા આદદીત ગૃહ્ણ્યાત. ઝડપથી પહોંચવા માટે ચાલતો જાય કે તરતો જાય તો પહોંચી તો જાય કદાચ ક્યારેક, પણ નૌકા હોય તો જળ માર્ગે જલ્દી પહોંચે, રથ હોય તો જમીન માર્ગે જલ્દી પહોંચે. ગતિ સાધનતયા એટલે પોતાની ગતિ, પોતાનામાં એટલું બળ ના હોય તો આપણે કશીક વસ્તુનો આશ્રય લઈએ, ખરું ને. કૂટ કૂટ કરીએ તો થાય તો ખરો, પછી તમે પેલું જે બ્લેન્ડર લો કે પછી ક્રશર લો તો જલ્દી થાય. આપણે સગડી પર રાંધીએ બરાબર, પણ તમે જયારે કુકર લો તો જલ્દી થાય. આ પ્રકારે આપણે કોઈ કાર્ય ઝડપથી કરવું હોય તો એ કરવા માટેનું સાધન હોય એ સાધન અપનાવીએ. તે રીતે જીવનનું ધ્યેય જે છે એને પ્રાપ્ત કરવા માટે આપણે આ કર્મ ઉપાસના રૂપી સાધનો અપનાવીએ, જેથી એ માર્ગમાં આપણે ઝડપથી પ્રયાણ કરી શકીએ. નહીતર થાય કદાચ પણ ક્યારે ક્યારે પત્તો લાગે. આપણે શ્રવણ કર કરીએ તો એ દ્વારા અંતઃકરણ શુદ્ધિ નિશ્ચય પ્રાપ્ત થતા જન્મો લાગી જાય. અંતેથી અંતઃકરણ શુદ્ધિ નૈશ્ચલ્ય પ્રદાન કરનારા
કર્મ ઉપાસના સાધનો છે એ સાધનો તો અપનાવે છે તમે. રસમ નામ તથા ઉપનિષદ ભવાન તથા ભવાન ઉપનિષદ ઉપાદિત. તો તેવી રીતે ઉપનિષદ રહસ્યાની નામાની તદુપલક્ષિતાની. ઉપનિષદ શબ્દનો અર્થ અહીંયા રહસ્ય નામ કહ્યું. જે દરેક આપણને પર્યાયની અંદર રહસ્ય નામ કહેવામાં આવેલું. પેલું કોષ્ટક બતાવે ને આગળના પાના પર 295 પાના પર કોષ્ટક બતાવે ને કે અગ્નિ દેવતા છે, એમનો આશ્રય વાણી છે, એની પ્રતિષ્ઠા આકાશ છે, એનું ગુપ્ત નામ તો કે પ્રજ્ઞા છે. આમ ગુપ્ત નામનો જપ કરવાનો હોય, પણ એકલું નહીં, એ તો ઉપાસના સાથે. એટલે ખાલી ગુપ્ત નામ એટલે ઉપાસના સમજી લેવાની. એટલે કહ્યું તો ઉપલક્ષિતાની ઉપાસનાની તિયાવદ. હે રાજન, તમે આ બધી ઉપાસનાઓનું અનુષ્ઠાન કરેલું છે. ઉપાદદાતિ સંબંધ. કયા ભાઈ ઉપનિષદ? વાગાદિષદ બ્રહ્મણામ નામાની દર્શયતે. વાણી વગેરે જે 6 બ્રહ્મ છે એના જે ગુપ્ત નામ છે એનો નિર્દેશ કરે છે. પછીના શ્લોકમાં પ્રજ્ઞા પ્રિય તથા સત્યમ અનંતાનંદકૌ સ્થિતિ રસનો સદુષશ્ચૈતા સર્વોપનિષદસ્તવ. પ્રજ્ઞા જો એ પાછું કોષ્ટકમાં જોશો તો 6 નામ છે. પ્રજ્ઞા, પ્રિય, સત્ય, અનંત, આનંદ, સ્થિતિ. એના દેવતાઓ છે અગ્નિ, વાયુ, સૂર્ય, દિક, ચંદ્ર, પ્રજાપતિ. ના આશ્રય છે વાગ, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, હૃદય વગેરે. તો એ પ્રજ્ઞા, પ્રિય થસા સત્યમ આનંદ આનંદકૌ સ્થિતિ. પ્રજ્ઞા અને પ્રિય તસત્યમ અનંત અને આનંદ અને સ્થિતિ. આ 6 ગુપ્ત નામ ઉપનિષદ. સાથે સાથે તે દેવતાઓની ઉપાસના, અગ્નિ વગેરે દેવતાઓની ઉપાસના. તો ઇષ્ટ પ્રાપ્તિ સાધનત્વેન રથનૌભ્યામ સદુષઃ તુલ્યાઃ પ્રવહેતા ઇતિ. રથનુ સદુષશ્ચૈતાઃ સર્વોપનિષદસ્તવ. આ બધા ઉપનિષદ ગુપ્ત નામ કહો, આ બધી છે ઉપાસનાઓ કહો. હે રાજન, એ તમારા માટે પેલા રથ અને નૌકા સમાન છે. એટલે એમણે તમારી યાત્રાને ઘણી વેગવંતી બનાવી. આ પ્રકારે સાધન કરવામાં આવે યાત્રા વેગવંતી બને. એટલે કર્મ અને ઉપાસનાનો ઉપદેશ એટલે કરવામાં આવે છે. આજકાલ તો ચાલો ભગવાનનું ભજન કરવાનું હોય, પૂજા કરવાની હોય, અર્ચના કરવાની હોય, સ્તોત્ર પાઠ કરવાનો હોય, જપ કરવાનો હોય, ધ્યાન કરવાનું, જે અત્યારે સાધન આપણી પાસે હોય એ બધા ભલે આપણી આ જ્ઞાનની સાધના હોય. તો જ્ઞાનની ઉત્પત્તિ માટે તો શ્રવણ, મનન, નિધિધ્યાસન એ જ સીધા એટલે પ્રત્યક્ષ સાધનો છે ખરું. પણ શ્રવણ, મનન વગેરે ક્યારે અસરકારક બને? જ્યારે મનની યોગ્ય સ્થિતિ હોય, યોગ્ય તૈયારી હોય, યોગ્ય પરિપક્વતા હોય, ત્યારે શ્રવણ વગેરે સાધનો ખરેખર અસરકારક બને. નહીતર પણ શાસ્ત્રનું શ્રવણ કરી એટલે કશીક તો અસર થાય ખરી, પણ એવી ધીમે ધીમે અસર થાય કે કેટલો લાંબો સમય લાગે.
જમીનમાં બીજ રોપો એટલે કશું ને કશું થાય તો ખરું, પરંતુ જમીન ખેડેલી હોય, કાંટા કાંકરા બધા દૂર કર્યા હોય, આ પ્રકારે જમીન તૈયાર કરવામાં આવેલી હોય અને પછી જો બીજ રોપવામાં આવે અને વળી એને જરા સિંચવામાં આવે તો એની અત્યંત ઝડપથી અને વિપુલ પ્રમાણની અંદર એ બીજ છે એ પોતાનું ફળ આપે ને. તેવી રીતે જમીન તૈયાર આપણા ચિત્તરૂપી ભૂમિને આમ ખેડીને તૈયાર કરવામાં આવેલી હોય. શેના વડે? કર્મને ઉપાસના વડે. પછી એમાં શ્રવણ વગેરેના બીજ રોપવામાં આવે તો ત્યાં સરસ પાક થાય. એટલે આ પ્રકારે હે રાજન, તમે કર્મ અને ઉપાસનાઓનો આશ્રય લઈને તમારી આ યાત્રા છે એને ઘણી ઝડપી બનાવી દીધી છે. પછી આગળ કહેશે આઢ્ય એતા ગૃહીત્વા ત્વમ લોકે સુરવદર્ચિતઃ અધીત વેદો વિજ્ઞાત રહસ્યોદ્ધિધનો મહાન ઇતઃ શરીરતો મુક્ત્વા શરીરમ કુત્ર યાસ્યસે તત્વં કથય ગંતવ્યમ પશ્ચાન માર્ગમ વદામ્યહમ. આઢ્ય એટલે ધનાઢ્ય, સમૃદ્ધ. આ સમૃદ્ધિ કયા પ્રકારની છે કે એતા ગૃહીત્વા, એતૈ સાધનૈ, આ કર્મ ઉપાસના આ બધા સાધનો નું ગ્રહણ કરીને તમે અત્યંત સમૃદ્ધ બન્યા છો. આઢ્ય સંપન્ન, અત્યંત સંપન્ન બન્યા છો, સમૃદ્ધ બન્યા છો. લોકે સુરવત અર્ચિત, મૂળમાં કહેવામાં આઢ્ય વૃંદારક. વૃંદારક એટલે અત્યંત પૂજ્ય. તમે પૂજ્ય છો, દેવતા તુલ્ય પૂજનીય છો. કેમ? એટલે કે લોકે સુરવત અર્ચિત, આ લોકમાં દેવતાની જેમ અર્ચિત અર્થાત પૂજાઓ છો, પૂજનીય છે. અતએવ દૈવ સંપત્શાલિત્વાદ દેવન માન્ય. તો દૈવી સંપત, અંતર્ગત શુદ્ધ એટલે શું? દૈવી સંપત્તિ પ્રાપ્ત કરવી. પ્રાપ્ત કરવી એટલે આવિર્ભાવ કરવો. દૈવી સંપત્તિ તો આપણા હૃદયમાં વિદ્યમાન છે જ, એને વર્તમાન કરવી, એનો આવિર્ભાવ કરવો. આજે આસુરી સંપત્તિ છે. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ છે. આ બધી આસુરી સંપત્તિ છે. એવી દૈવી સંપત્તિ કહો, દૈવી વૃત્તિઓ કહો, એને દબાવીને એને આગળ આવવા દેતી નથી. તો આ પ્રકારે કર્મ ઉપાસના એટલે ઈશ્વરની આરાધના છે. વૈદિક કર્મો અને ઉપાસના પણ ઈશ્વરની આરાધના રૂપમાં આવે છે. એટલે અત્યારના કાળની અંદર એ માત્ર આરાધનાનો પ્રકાર બદલાયો, પણ એની પાછળની જે ભાવના હતી એ તો જળવાઈ રહી છે. આમ દૈવયજ્ઞ, પંચમહાયજ્ઞ વગેરે દ્વારા કે કર્તવ્ય કર્મ દ્વારા છેવટે તો ઈશ્વરની આરાધના આપણા જીવનમાં થાય એનું પ્રયોજન હતું. હવે આપણી બધા પૌરાણિક આરાધનાઓ છે, તે વખતે વૈદિક આરાધનાઓ હોય. ટૂંકમાં ઈશ્વરને આપણા જીવનમાં પ્રવેશ કરાવવો. જેટલી ઈશ્વરની સન્નિધિ, ઈશ્વરની હાજરી જેટલી વધારે એટલી અહંકારની હાજરી ઓછી. જેની દૈવી સંપત્તિની હાજરી વધારે એટલી આસુરી સંપત્તિની હાજરી ઓછી.
દેવતાઓ ક્યારે આવે? ભગવાન આવે ત્યારે. તો ભગવાનની આરાધનાથી દેવતાઓ આવે, બધા પહેલા આવે. દૈવી સંપત્તિ પહેલા હૃદયમાં વિરાજમાન થાય, એનો આવિર્ભાવ થાય. દૈવી સંપત્શાલિત્વાત, આ બધી દૈવી વૃત્તિઓ સંપત્તિ ધરાવવાને કારણે દેવત માન્ય વૃંદારક, તો સુરવત અર્ચિત. આ લોકની અંદર તમે દેવતા સમાન અત્યારે પૂજાઈ રહ્યા છો, કારણ કે દૈવી સંપત્તિ ધરાવનારા છો. પછી કહ્યું અધીત વેદ, એટલે કહ્યું અધીત વેદ, અધીત વેદ પૂર્વકાંડ સહ અધીત વેદ. તમે કોણ છો? અધીત વેદ એટલે વેદનું અધ્યયન જેને કરેલું છે તેવા તમે છો. કયો વેદ? અહીંયા વેદની અંદર એટલે કર્મકાંડ રૂપે વેદ સમજવાનો. હજી કર્મકાંડની વાત થઈ રહી છે, એટલે જ્ઞાનકાંડ નહીં. પૂર્વકાંડ રૂપો વેદ અધીતો યેન સહ. પૂર્વકાંડ કહો, કર્મકાંડ કહો, એ કર્મકાંડ રૂપે વેદનું જેને અધ્યયન કર્યું છે વા અધીત વેદ તમે છો. ઉપનિષદ કહ, એટલે કે ઉપનિષદ ધરાવનારા છો. ઉપનિષદ એટલે જે ગુપ્ત વિદ્યા. તો કે નાના ઋષિભ્ય જ્ઞાતાની રહસ્યાની ઉપાસનાની. અનેક ઋષિઓએ આપનો ઉપદેશ કરેલો છે. દરેક ઋષિ કઈની કે રહસ્ય જાણતા હોય તો રાજા શું કરે? બધાને ટેપ કરે. એ બધાને, એ દરેક ઋષિ જે છે ને એમાં એમનો કોઈને કરતા આવાહન કરે. એવી રાજામાં એક કળા નથી, પણ રાજાનો સ્વભાવ એવો છે કે કોઈ ઋષિ એમની પાસે આવે એટલે રાજાને આ રીતે પોતે જાણે છે કહેવાનું મન થાય, ઋષિને મન થાય. અથવા રાજાની આ પ્રકારની ખ્યાતિ હોવાને કારણે ઋષિઓ સામેથી ચાલીને એમને આ બધા ઉપદેશ કરવા માટે આવે. બધા જાણે છે કે જનક રાજા અત્યંત ઉદાર છે, એટલે ઘણા ઋષિઓ કદાચ એ માટે પણ આવતા હોય. તો ગાયો પશુ માટે પણ આવતા હોય અને એના બદલાની અંદર આ પ્રકારે ઉપદેશ કરે. એટલે નાના ઋષિભ્ય જ્ઞાતાની રહસ્યાની, અનેક ઋષિઓ પાસેથી આપણે બધા રહસ્ય એટલે ઉપાસનાઓ કહો એ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એટલે ભગવાન ત્યાં આગળ કહે ને કે ભાઈ આ રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્ર વિદ્વોત્તમમ. રાજવિદ્યા છે, રાજગુહ્ય છે, અને ગુહ્યતમમ, ગુહ્યતમમ શાસ્ત્રમ. ગુહ્યમ, ગુહ્યતરમ, ગુહ્યતમમ. ગુરુ ગોપનીય, છુપાવા યોગ્ય. કર્મ ગુહ્ય છે, ઉપાસના ગુહ્યતર છે, અને બ્રહ્મજ્ઞાન ગુહ્યતમ છે. એટલા માટે આ બધા રહસ્યાની ઉપાસનાની અનેક ઋષિઓ પાસેથી તમે આ રહસ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ઉપાસનાઓનો ઉપદેશ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. વળી કેવા છે? ઉપનિષદ કહે અધીત વેદો વિજ્ઞાત રહસ્ય ધીધનો મહાન ઉમેરે છે. ધીધન, ધી એટલે બુદ્ધિ, બુદ્ધિરૂપી ધન ધરાવનાર, બુદ્ધિ વિશાળ બુદ્ધિ ધરાવનાર, ખૂબ બુદ્ધિ કે ખૂબ જ્ઞાન ધરાવનાર, એટલે કે બુદ્ધિની શક્તિ ધરાવનાર. જેનામાં ગ્રહણ શક્તિ છે, જેનામાં મેધા શક્તિ છે, ગ્રહણ શક્તિ છે, ધારણ શક્તિ છે, આ પ્રકારની બુદ્ધિરૂપી ધન ધરાવનાર. હવે ટીકા બીજા નંબરની પાદમાં કહ્યું
વિજ્ઞાત રહસ્યોસી મહામતિ ઇતિ સંભાવ્યતે ટીકાકૃત પાઠ. ટીકાકાર પાસે આવો પાઠ હશે એવી સંભાવના છે. તો ધીધન એનો અર્થ નથી આપ્યો. શું મહામતિ મહત્વેન લોકે પ્રસિદ્ધશ્ચ. મહામતિ એટલે મહાન મતિ ધરાવ અર્થ તો એક જ છે, પણ મહત્વેન લોકે પ્રસિદ્ધશ્ચ. આપ મહાન છો એ રીતે આપ પ્રસિદ્ધ છો. આવા તમે છો એટલે ટૂંકમાં આ પ્રકારે જનક રાજાનું આવી રીતે સુંદર શબ્દમાં વર્ણન કરવામાં. તમે કોણ એવું જાણો છો? યાજ્ઞવલ્ક્ય પોતાના શિષ્યને બરોબર ઓળખે છે. આમ જાણીતા પણ જનક રાજા ના આગળના સંવાદ દ્વારા પણ જનક રાજા કેવા છે એવું સ્પષ્ટ થઈ ગયેલું છે. એટલે હવે ટૂંકમાં તમે શું જાણો છો એ તો હું જાણું છું, પણ હવે જે જાણવાનું છે એ વિશે હું પૂછું છું કે જે જાણવાનું છે તમે જાણો છો કે નહીં ભાઈ? ઇત શરીર તો મુક્ત્વા શરીરમ કુત્ર યાસ્યસી. ઇત શરીર તો મુક્ત્વા એતાદૃશત્વમ ઇત શરીરત. આવા મહાન જે તમે છો એ આ શરીરમાંથી મુક્ત થઈને છૂટીને કુત્ર શરીરમ યાસ્યસી, કયા શરીરને પ્રાપ્ત કરશો? જાગ્રત રૂપી શરીર છોડીને કયા શરીરને પ્રાપ્ત કરશો? સ્વપ્ન રૂપી શરીર છોડીને કયા શરીરને પ્રાપ્ત કરશો? સુષુપ્ત રૂપી શરીર છોડીને કયા શરીરને પ્રાપ્ત કરશો? જાણો છો? આ શરીર છોડીને બીજું તો પ્રારબ્ધથી બીજું શરીરમાં એ તો ઠીક, પણ રોજ રોજ આપણે શરીરનો ત્યાગ કરીએ છીએ. આપણે તે જાગ્રત અવસ્થામાં હોઈએ, આ જાગૃતિનો ત્યાગ કરીને સ્વપ્નમાં નવો દેહ ગ્રહણ કરતા હોઈએ છીએ. એનો ત્યાગ કરીને સુષુપ્તિ વળી એને યોગ્ય દેહ ગ્રહણ કરતા હોઈએ છીએ, અને જ્ઞાન વડે એનો ત્યાગ કરીને તુરીય નામના મૂળ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. રોજ ક્યાં જઈએ ને ક્યાં આવી છે એ ખબર છે તો કે નથી ખબર? ઇત શરીર મુક્ત્વા શરીરમ રોત્વા દેહનો ત્યાગ કરીને કયા શરીરને પ્રાપ્ત કે જાણે છે ભાઈ? તત્વમ કથય ગંતવ્યમ. તો ઇદમ શરીરમ મુક્ત્વા કુત્ર યાસ્યસી ઇતિ કથય. આ શરીરનો ત્યાગ કરીને ભાઈ તું ક્યાં જાય છે એ મને કહે. તત્વમ કથય પશ્ચાન માર્ગમ વદામ્યહમ. એકવાર મને ખબર પડે કે શું ગંતવ્ય છે, એનું જ્ઞાન છે, તો ભાઈ ગંતવ્ય પ્રાપ્ત કરવાનો માર્ગ છે એ હું કહું. તશ્રુત્વા માર્ગો મયા સમ્યક વક્તવ્ય. એ કયા ગંતવ્યને પહોંચવાનું છે કે પહોંચે છે જાણતો હોય તો એનો માર્ગનો ઉપદેશ કરો. ગંતવ્ય જ્ઞાન એ તો તારે ક્યાં પહોંચવું છે ન જાણતો હોવ તો કે કહું, જો હોય તો આ બાજુ જવાય. અમદાવાદ પછી તમારે મહેસાણા જવું છે તો આ રીતે જવાય. ભાવનગર તો કે આ બાજુ જવાય. સાંજ તો કે પેલી બાજુ જવાય. આવું આપણે કહીએ, આપણે એને ક્યાં જવું છે ખબર તો આપણે આવું જ કહીએ ને. સાંજ જવું તો આમ જવાય, ભાવનગર તો આમ જવાય, મહેસાણા તો આમ જવાય, વડોદરા આમ જવાય વગેરે. એ કહે છે કે ગંતવ્ય અજ્ઞાન એ તો ભાઈ તારે ક્યાં જવું છે એ ગંતવ્યનું ધ્યેયનું હું ન જાણતો હોઉં તો અનેકધા દિંગ માત્ર માર્ગાભિધાનમ. તો દિશાઓ બતાવો, અનેક પ્રકારની દિશાઓ. અહીં જવું હોય તો આ રસ્તો છે, ત્યાં જવું હોય તો પેલો રસ્તો છે, એવું કહેવાય. વ્યર્થમ આવું કહેવાનો અર્થ નથી ને. એ ક્યાં જવું છે, મારે તો મહેસાણા જવું તો પછી માર્ગ બરોબર બતાવીએ, બાકી તો જાત જાતની દિશાઓ બતાવે કરો. એથી લૌકિક દૃષ્ટાંતના આ પ્રકારે લૌકિક દૃષ્ટાંતથી કહે છે કે જ્યાં સુધી તો તારે ક્યાં પહોંચવું છે એની મને ખબર ના હોય
ત્યાં સુધી એ પહોંચવાનો માર્ગ હું બતાવી શકું નહીં, અને આવી સામાન્ય બતાવો એનો કોઈ અર્થ ના રહે. એ વાત કરે છે 68માં શ્લોકમાં કહે છે, એષ પંથા વિદેહાનામ કૌશલાનામયં તથા આનર્તાનામયં તદ્વત ત્રિગર્તાનામયં પરઃ ઇત્યાદિ કથને યદ્વત દિગ્માત્રમિહ કથ્યતે ગંતવ્યાજ્ઞાનતસ્તસ્માत् ઉક્તમ નોક્તસમં તથા તથા મા ભવતા રાજન તતો ગંતવ્યમીરય. એશ પંથા વિદેહાનામ, તો વિદેહમાં જવું, વિદેહના દેશમાં જવું હોય તો આ માર્ગ છે. કૌશલાનામ અયમ તથા, તો કૌશલ દેશમાં જવું, કૌશલ દેશમાં રહેનારા એટલે કૌશલ દેશમાં જવું હોય તો આ માર્ગ છે. અનર્તાનામ અયમ, અનર્ત એટલે ગુજરાત, અનર્ત દેશમાં જવું હોય તો આ માર્ગ છે. તદ્વત ત્રિગર્તાનામ અયમ પરઃ, આ ત્રિગર્ત છે એનો આ માર્ગ છે. એટલે ગંતવ્ય નિશ્ચિત ના હોય તો પછી આવી રીતે આપણે આવું કહેવું પડે, સામાન્ય શબ્દોમાં સામાન્ય રીતે કહેવું પડે. જે એ નથી, પેલાને કહે લાભ તો થવાનો નથી, એને ખબર જ ના મારે ક્યાં જવું છે, તો આ બધો માર્ગ બતાવો તો શું, તો આના તો અહીંયા જવાય, પેલું અહીંયા જવાય, એટલે મારે કયો માર્ગ લાવવાનો, એને ખબર હોય કે મારે આનર્ત જવું છે તો પછી એ માર્ગ બતાવેલો છે, એ ઉપદેશ છે એ બરાબર ઉપયોગી થાય. ભાઈ શું કરે, જો ભાઈ આ એક પાદો પટિયાલા લુધિયાનાભ્યામ દક્ષિણ દિશી વિદ્યમાનો મરુદેશ ત્રિગર્ત, ત્રિગર્ત હોય કયો છે રણભૂમિ, મરુદેશ પટિયાલા અને લુધિયાના બંને છે એ દક્ષિણ દિશાની અંદર રહેલો જે રણભૂમિ છે એને ત્રિગર્ત કહેવામાં આવે છે. યથા વિદેહાદિ દેશાનામ દિંગ માત્રેણ ઉક્તો માર્ગ અનુક્ત સમહ, આ પ્રકારે વિદેહ કૌશલ આવા બધા કહીએ તો પણ એને જ ખબર નથી કે મારે ક્યાં જવું છે, તો આ ઉપદેશ કરેલો છે એ કોઈ રીતે ઉપયોગી થવાનું નથી. ઉક્તો માર્ગ અનુક્ત સમય, માર્ગ કહી દીધો છે એને જ ખબર ના હોય કે મારે ક્યાં જવાનું છે, તો એને માટે માર્ગ ન કહેવા બરાબર છે. કહેનારે કહ્યું કે ભાઈ જો આ બાજુ મહેસાણા જવાય, પણ મહેસાણા જવાનું છે એ મને ખબર ના હોય તો મને માર્ગ ન કહેવા બરોબર જ થયો ને. ટૂંકમાં હારી તો હજી કંઈ પણ તો કે ઉઘડું અંદરથી કંઈ થયું નહીં, અંતેથી એટલે મને એનો કોઈ ફાયદો ના થાય. વિશેષ અજ્ઞાનેન વિશેષ અનભિધાનાત, સામાન્ય રીતે કહ્યું કે અહીં જવું તો આ જગ્યા છે, અહીં જવું તો આ માર્ગ છે, પણ વિશેષ ક્યાં જવું છે એ ન ખબર હોય તો વિશેષ ના કહેવાય. કે એને ખબર હોય કે અમે તો અમદાવાદ જવું છે તો આ અમદાવાદનો માર્ગ છે, એટલે જો અહીં જવું હોય તો આ મહેસાણાનો માર્ગ અમદાવાદ એ કયો છે સામાન્ય. પણ એને ખરેખર વિશેષ એટલે એને પોતાને કયા ગંતવ્ય સ્થાને જવું છે એ ખબર ના હોય તો એ વિશેષ માર્ગ એને જે લાગુ પડે એ માર્ગનો ઉપદેશ ના થાય, એટલે એને ઉપદેશ પ્રાપ્ત ના થાય. વિશેષ અજ્ઞાનેન વિશેષ અનભિધાનાત, એને ક્યાં પહોંચવું છે એનું જ્ઞાન હોવાને કારણે એ પહોંચવાનો માર્ગ છે એ ન કહેવાય બરોબર છે, કહેવાય છતાં ન કહેવાય બરોબર છે ને.
પણ મહેસાણી જવાય ને વડોદરા આવવા જવાય ને સાણંદ બરોબર, મારે ક્યાં જવું છે તો મને ખબર નથી. એટલે એ બધું મને તો એનો કઈ અર્થ રહ્યો જ નહીં ને. એટલે તથા માણસો એટલે એ જનક આવું ના થવું જોઈએ કે હું માર્ગ બતાવું અને તને એનો લાભ ના મળે. તેથી અંદર લાઈટ જ ના થાય ને, કારણ કે એને ખબર ના પડે કે આ માર્ગ બરોબર સાણંદનો માર્ગ તો મારે ક્યાં જવું છે ખબર ના હોય તો એ માર્ગ ન કયા બરોબર જ થાય. તથા એવું તો ન થાય માટે ઇત્યતઃ એ કારણે ગંતવ્યમ નિરૂપય ગંતવ્ય જ્ઞાનતઃ તસ્માદ ઉક્તમ ન ઉક્ત સમમ તથા. એ ગંતવ્યનું જ્ઞાન ન હોય તો એ કહ્યું પણ ન કયા બરાબર થઈ જાય. તથા મા ભવતાદ રાજન, હે રાજન તમારે કે સમય ન થાવ કે મેં કરેલો ઉપદેશ છે એ વ્યર્થ નીવડે, તમને એનો લાભ ન મળે. તથા ગંતવ્યમ ઈરય, તેથી હે રાજા આપ જે ગંતવ્ય છે ઈરય નિરૂપય. આ પ્રકારે જે પ્રશ્ન કર્યો પહેલી કંડિકા છે એનો આ પ્રકારે આટલા શ્લોકોની અંદર વિસ્તાર કરવામાં આવ્યો. બસ હવે આપણે અહીંયા અટકવું પડશે અને હવે કયું ગંતવ્ય છે અને કયો માર્ગ છે એમાં થોડી રાહ જોવી પડશે. હવે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.